જો તમે જે તે સાઇટમાં લોગિન કરવા માટે તમારા જીમેલ આઈડી નો ઉપયોગ કરતા હો તો હવે ચેતી જજો, નહીતર બહુ જ મોટી મુસીબતમાં મુકાઈ શકો છો. આપણે જ્યારે પણ આપણું જીમેલ આઈડી ક્યાંય લોગિન કરીએ છીએ તો પરમેનન્ટ એની સાથે કનેક્ટેડ રહે છે અને સ્કેમર્સ એનો દુરુપયોગ કરી શકે છે. પણ આનાથી બચવા માટે કયા સ્ટેપ્સ આપણે લેવા જોઈએ એ જોઈએ આજના વિડીયોમાં. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. હવે સૌથી પહેલા તમારું જીમેલ એકાઉન્ટ ઓપન કરી લો અને રાઈટ સાઈડ આ ઉપરના આઇકન ઉપર ક્લિક કરો. હવે સિક્યોરિટી પર જઈને ક્લિક કરી લો. હવે થોડા નીચે આવશો ને એટલે તમને દેખાશે કે કઈ થર્ડ પાર્ટી એપ્સ અને સર્વિસીસમાં તમારું જીમેલ આઈડી લોગિન છે. તો આમાંથી જે પણ અનવોન્ટેડ હોય એની ઉપર ક્લિક કરી આપણે ડિલીટ કનેક્શન કરી દઈશું. એટલે જે પણ બિનજરૂરિયાત એપ્લિકેશન્સ છે આપણે ત્યાંથી આપણું જીમેલ એકાઉન્ટ લોગ આઉટ કરી શકીએ. હવે આ તમે તમારા ફોનમાંથી ગમે ત્યારે કરી શકો છો. ભલે તમે તમારા કોઈ ફ્રેન્ડના પીસીમાં કે ફ્રેન્ડના ફોનમાં કોઈ પણ સાઇટ માટે તમારું જીમેલ આઈડી નાખ્યું હશે ને તો પણ તમે ગમે ત્યારે તમે તમારા ફોનમાંથી લોગ આઉટ કરી શકશો. આ વિડીયોને સેવ કરી લેજો કારણ કે પછી તમે સ્ટેપ્સ કદાચ ભૂલી જશો. અને તમારા ફ્રેન્ડ્સની સાથે પણ આ વિડીયો શેર કરી દો જેથી કરીને એ પણ એમનું જીમેલ એકાઉન્ટ અનવોન્ટેડ જગ્યાએથી લોગ આઉટ કરી લે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાત સમાચાર .com સાથે.